સુરતના ચોક વિસ્તારમાં સલમાન સફીક અહેમદ શાહની હત્યા કરનાર સસરા નજીઉલ્લાહ મુસ્તકીમ શાહને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ પોલીસની ટીમ સુરતના ચોક બજારના વિસ્તારમાં ગુસ્સામાં આવી ચમાઈના છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા. મદીના મસ્જિદની સામેની ગલીમાં ખેલાયો ખૂની ખેલ. બનાવની વિગતો મુજબ તારીખ 21/11/2025ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં ભરીમાતા રોડ ફુલવાડી નહેરુનગર ઝુંપડપટ્ટી મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. હત્યાનો ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ ઉંમર વર્ષ 23 તે હતો, જ્યારે હત્યાનો આરોપ તેના સસરા નજીઉલ્લાહ મુસ્તકીમ શાહ રહે નહેરુનગર ઝુંપડપટ્ટી સુરત તેની પર મૂકવામાં આવ્યો છે. મૃતક સલમાનના ભાઈ મોહમ્મદ તૌસીફ મોહમ્મદ રફીક શાહની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગુનાવાળી જગ્યાએ આરોપી નજીઉલ્લાહ શાહે જમાઈ સલમાને ઠપકો આપ્યો હતો કે કેમ મારી દીકરી સાથે ઝઘડો કર્યા કરે છે. આ વાતચીત દરમિયાન મામલો ગરમાયો અને ગુસ્સામાં આવી જઈ સસરા નજીઉલ્લાહે તેની પાસે રહેલા ચપ્પુ વડે જમાઈ સલમાનના છાતીના ડાબા ભાગે ગંભીર ઘા માર્યો હતો. ચપ્પુના ઘાના કારણે સલમાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લાહ મુસ્તકીમ શાહ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડી ફરાર સસરા નજીઉલ્લાહની ધરપકડ કરી લીધી હતી. ચોક બજાર પોલીસે હાલમાં હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે. આ બનાવને કારણે નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે.